रोम रोम भाइयों। જય માતાજી મિત્રો, આજે હું રોહિત છે અને વિશાલ છે અને વિડીયો ઉતારી રહ્યા ભોલુભા 4 જણા જઈ રહ્યા છીએ સાયન્સ સિટી અને એ તમને આગળના કટમાં બતાવીશું. તો મિત્રો ચાલો હવે આપણે નીકળીશું અહીંયાથી. આ ભોલુભા सिस्टम पार देंगे। अभी मजा आएगा ना भिड़ो. જય માતાજી મિત્રો, ખરેખર એવી ટ્રાવેલિંગ પસંદ હતો એટલે ખરેખર બહુ એવો કંટાળો આવે ને ખરેખર એવું થાય છે ને કે પાછા જતા રહીએ. કશું કરીએ, જવું તો પડશે જ હવે, કેમ કે આખો મિત્રો જોરદાર ટ્રાફિક માં ફસાણા છીએ અહીં વચમાં હાઈવે ઉપર, રિંગ રોડ ઉપર. 1 કલાક થી ખરેખર માથું દુખાવા આવ્યું, વલણ થઈ અવાજ આવે છે ને અને હોરન એટલા વાગે ને મિત્રો, બહુ જ હોરન વાગે, ટ્રાફિક થી કંટાળી જવાય. પણ આજે જવાનું નક્કી છે એટલે પાછું જવાનું જ છે. સાયન્સ સિટી પહોંચી ગયા છીએ અને ટિકિટ પણ લઈ લીધી છે સાયન્સ સિટી ની. ખાલી બસ અંદર જવાનું બાકી છે. ખાલી હવે અંદર જવાનું છે જોવા માટે. આગળનું તમને અંદર બતાવીશું. ચલો અંદર આવવા દો. અંદર આતે પેલું અંદર આતે સાયન્સ સિટી ના અંદર પ્રવેશ દ્વાર છે મેન. વેલકમ ટુ સાયન્સ સિટી. ચલો અંદર જોઈશું. તો મિત્રો અંદર સાયન્સ સિટીમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો કે આ બાજુનું લોકેશન, આ બાજુ કેવું ગાડી વાડી છે. રોહિતસિંહ કેવું લાગે તમને આ બધું? બસ આનંદ થઈ ગયો. તમે ખાલી બગીચો જોવો. હજુ આ બાજુ જોવા જવાનું છે. બધી જગ્યા પર રાઇડ્સ પણ લેવાની છે. તમામ પ્રકારનું છે. જોઈએ અમે કે કેવું રહેશે. બસ ખાલી આપણે ખાલી આ મર્સિડીઝ લેવાની જ છે. ખાલી ચાવી જવાનું જ છે ખાલી ફરવા. આ ગાડી લઈને આપણે જવાનું છે મિત્રો ફરવા માટે. અંદર ફરવાનું છે બધી જગ્યા ઉપર. એ તમને બતાવીશું આગળ ફરીશું એમ. ચલો જવા દો. તો મિત્રો આ ગાર્ડન જોયું, કેટલું મસ્ત જોરદાર સાયન્સ સિટી. ખરેખર આવા જેવું છે, મજા આવી જાય એવું જ છે. તો મિત્રો અમે આવી ગયા છે બીજી રાઈડમાં, વ્લોગ ઓફ સાયન્સ. જે આ જગ્યા પરનું દરેક સાયન્સ ને વિજ્ઞાન ને લગતું બતાવવામાં આવે છે. તો આગળ અમને બતાવીશું. ચલો. સાયન્સે જે પ્રગતિઓ કરી, જે વસ્તુ વિજ્ઞાન વિશે સમજ્યું છે એના વિશે અહીંયા માર્ગદર્શન કરવામાં આવ્યું. આ જે વિચાર મૂકવામાં આવ્યા છે વિદ્યાર્થી છે એના આગળ જણાવવામાં નવા પ્રકારના વિમાનો મૂકવામાં આવેલા. ઇસરો ના સેન્ટર, ઇન્ડિયા ઇસરો ના સેન્ટર એના વિશે બતાવવામાં આવ્યું છે. પૃથ્વીના ગોળા વિશે બતાવવામાં આવ્યું છે. જો મિત્રો પૃથ્વીનો ગોળો આ જે 90 ડિગ્રી ઉપર પરિભ્રમણ કરે છે એના વિશે બતાવવામાં આવ્યું છે. અને એસી તો એટલી મસ્ત કુલિંગ છે ને. અને આ ભાઈ ને તમે જોઈ શકો છો કેવો ક્વોલિટી કયો છે. આ જે સ્પેસમાં મૂકવામાં આવે એ રોકેટ છે. એના વિશે બતાવવામાં આવ્યું છે. આ રોકેટ છે. ખરેખર એકદમ રિયલ લાગી રહ્યું છે, જાણે એકદમ રિયલ હોય. ચાલુ જો ને અંદર જો અંદર જવા દો. બટન પણ ચાલુ છે. જો અંદર દેખાવ. હા, કમ્પ્લીટ ચાલુ જેવું લાગે છે. ખરેખર 3D પણ છે. તમને બીજી જગ્યા પણ મિત્રો જે નાસા એ આપણે ઇસરો એ જે ઉપર ચંદ્ર ઉપર જે રોકેટ મૂકી દઉં એ આ સ્પેસ શટલ છે. આ એની ડિઝાઇન છે. આ બાજુ બતાવો ને. ચંદ્રયાન થી જે મૂકવામાં આવ્યું એ છે ભારતમાં. નાનું વિડીયોમાં તમે ઘણી વાર એના ઉપર કરવામાં આવ્યું. આ બાજુ
આ બાજુ બતાવો ને, આ બાજુ લે આ વજન છે સ્પેસ નું વજન. જે રણવીરસિંહ નો બાદ છે રોહિત સિંહ નું વજન જોઈએ 75 આ બાજુ કલ્પના ચાવલા અને એ બધા જે રોકેટમાં ગયા હતા અને ફોટોગ્રાફી પણ કરી શકે. હવે બીજું આગળ ઉપર બતાવીશું. તો આજે છે એના અંદર બેહન તો આપણને એવો અહેસાસ થાય કમ્પ્લેટ આપણે ઉપર અવકાશમાં પરિવહન કરીને આવ્યા છે એવું જેમ ટુ જેમ આપણને ફિલિંગ આવે 3D અંદર છે એવું લાગે જાણે અંદર ફરવા જઈ રહ્યા છે. પછી અમે કઈ દેતો જ છે થોડી વાર તમને બતાવી શકે આ જો કમ્પ્લેટ. તો મિત્રો ઉપર આવી ગયા છીએ અને આ બાજુ જો આ શું બતાવે છે રણવીરસિંહ? રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જાનું પરિવર્તન થાય એ આમાં દર્શાવવામાં આવ્યું છે. આ એક્સપેરિમેન્ટ એ છે કે જે વિજ્ઞાન દ્વારા ક્યારેય ના રોકાઈ શકે ને એવી નિરંતર ગતિ એના વિશે આમાં જણાવવામાં આવ્યું છે. સૂર્ય ઉર્જાથી ચાલતું આ એક એક્સપેરિમેન્ટ છે. જો મિત્રો Battery low.